મિત્રો ટાટ હાયર સેકન્ડરીનું વર્ષ 2026નું એટલે કે ઉચ્ચતર માધ્યમિકનું પ્રાથમિક કસોટીનું પરિણામ છે તે જાહેર થઈ ગયેલું છે. તો આ વિડીયોમાં અમે આના વિશે વાત કરીશું, જેમાં લખેલું છે કે સદર પરીક્ષાના પરિણામમાં 35% એટલે કે 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાયેલ ગણાશે. આપ એની વેબસાઇટ છે acbexam.org ઉપર જઈ અને આપના બેઠક નંબર અને જન્મ તારીખ નાખી અને આપનું રિઝલ્ટ જોઈ શકો છો. 12/4/2026ના રોજ જે પરીક્ષા હતી તેનું પરિણામ આ રીતનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાતી માધ્યમમાં નોંધાયેલ ઉમેદવાર હતા 1,60,182, હાજર હતા 1,43,734 વિદ્યાર્થીઓ, જેમાં 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે 50,066. 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 33,330. 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે 20,067. અને 100 કે તેથી વધુ ગુણ ઉમેદવારની જે સંખ્યા છે તે 10,404 છે. અને 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે એ 1,584 છે. તે રીતના અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની આ રીતના કોલમમાં પણ તમે જોઈ શકો છો. બીજી એક અગત્યની સૂચના પણ અહીં આપેલી છે, તે પણ જોઈ શકો છો. લખેલું છે કે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલ ઉમેદવારે મુખ્ય પરીક્ષા માટે અલગથી આવેદનપત્ર કે ફી ભરવાની જરૂરિયાત રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતો છે તે માટે થઈને આપે એસીબીની વેબસાઇટ છે તે જોતા રહેવાનું કહેલું છે. જે કોઈ ઉમેદવારને પરીક્ષાની હોમવેરની પુનઃચકાસણી કરવા ઈચ્છતા હોય તે સેક્ટર 21 ગાંધીનગર ખાતે 18/6/2024 થી 30/6 સુધીના કામકાજના દિવસો દરમિયાન સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રૂબરૂમાં મળી અને તે ત્યાં આગળની કાર્યવાહી કરી શકશે. અને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો, અમે તેનો ઉત્તર આપને આપશું. ફરી મળશું નવા વિડીયો સાથે.